મેં રંગડે ચડાવ્યો બજાર વસાડે છે ને સીતારામ બરાડા નો પડ ઓછા માર્ક્સ આવ્યા તો મારું નામ દેશો હારી માણાના છોકરા જો ભણી ભણીને ક્યાં પૂગ્યા ને આ તમારો છોડ જોવો આજથી છે ને ટીવી જોવાનું ને બધું રખડવાનું બધું બંધ આમ પાછળ બે ની બાપા તું પેલા છે ને તારું અનુપમા જોવાનું બંધ કર હા દર વખતે તમારે મારી જાબરૂ કાઢવી ન્યા નિશાળે બધા વાલી વસાલે સાહેબને કહી દીધું કે આની માં ધ્યાન નથી દેતી લ્યો બોલો છે કઈ તમને વેતો હા વેતો નથી ને એટલે જ હું કામે જાઉં છું હવે આપણે એક કામ કરીએ તું કામે જજે હવે અને હું ઘરે છોકરા હાસી બસ નાના ભૂપત હું એમ ન કહેતી હું એમ કહું કે આને હવે આપણે વ્યવસ્થિત નિહાળે બેહાડી હા તો એમ કે નહીં બાપા આપણે એક કામ કરીએ સતુને છે ને શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી છે ને ધોરાજી તાલુકામાં આવેલી ન્યા આપણે એને બેહાડી દઈએ ન્યા છે ને ધોરણ 1 થી 12 સુધીનો છોકરા છોકરીઓ માટેનો અભ્યાસ છે એમાં ધોરણ 11 અને 12 માં તો પછી સાયન્સ અને કોમર્સ ની પણ વ્યવસ્થા છે વાતાવરણ પાછું સારું છે ને અરે ત્યાં બાળકોની સવારની શરૂઆત જ ભગવાનને યાદ કરીને થાય છે અને સુવિધાની વાત કરું ને તો ત્યાં દરેક ક્લાસરૂમમાં સ્માર્ટ બોર્ડની વ્યવસ્થા છે અને પ્રોફેશનલ ટીચરોની બેસ્ટ ફેકલ્ટી છે અને પહેલા ધોરણથી જ બાળકોને છે ને કમ્પ્યુટરનું જ્ઞાન દેવામાં આવે છે પણ એ આપડા સતુડાને ત્યાં રેવા જમવાનો ભાવ છે કે અરે ગાંડીના સૌરાષ્ટ્રની નંબર 1 હોસ્ટેલ અને ભોજનાલય છે જેમાં બંનેમાં છે ને એસી ની પણ સુવિધા છે અને ભોજનાલયના મેનુની વાત કરું ને તો અત્યાધુનિક છે જેમાં 3 ટાઈમ બાળકોને અવનવી સ્વાદિષ્ટ રેસીપી પીરસવામાં આવે છે અને એમાં પણ આ વખતે છે ને દીકરાઓ માટે 25% ફી માફી સાથે એડમિશન આપવામાં આવશે અને સાથે સાથે બાળકોના સર્વાંગી વિકાસ માટે ઇન્ડોર અને આઉટડોર્સની બધી રમતો અને બધી રમતોના ગ્રાઉન્ડની પણ સુવિધા ઉપલબ્ધ છે અને સ્વિમિંગ પૂલની પણ સુવિધા ઉપલબ્ધ છે ઈ પણ ટ્રેનર સાથે એટલે આપણો સતુડો છે ને ત્યાં પાયલોટ બની જાય તો આ વખતે છે ને આપણે ન્યા જ એડમિશન લઈ લે હું રમવા જાઉં આજા રે તું જાય કઈ ખારું જમવાનું બનાય ભૂખ લાગી છે ક્યારની